ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં હશો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. આજે 5મી અને છેલ્લી T20 છે. અમદાવાદમાં છે, આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે. લખનૌની તો ધોવાઈ ગઈ. મેં એવું સાંભળ્યું કે લખનૌમાં તો છેલ્લા 3-4 દિવસથી સાંજે 7 વાગે ધુમ્મસ જ હતું. તો પછી મેચ કેમ રમાડી? કેન્સલ કેમ ના કરી? એને અમદાવાદ શિફ્ટ કેમ ના કરી? કેટલો બધો ખર્ચો ભાઈ! 50-100 માણસોને એરપ્લેનમાં ત્યાં જાય, ત્યાં હોટલોમાં રહે, ત્યાં બીજી 50,000 લોકો જોવા આવે, એમની સગવડ અગવડ, બીજો બધો સપોર્ટિંગ સ્ટાફ, ગ્રાઉન્ડનો સ્ટાફ, કેટલા બધા લોકોને અડવક, ટ્રાફિક ડાયવર્ઝન્સ, આ બધી તકલીફ. અને આપણને ખબર જ હોય કે મેચમાં ધુમ્મસ આવવાનું છે, શું કામ? આ લોકોએ મંડળીએ BCCI અંબાલાલને હાયર કરી લેવા જોઈએ, તો જ કંઈક સુધારો થશે. આ તો ચાલે નહીં. ખબર જ હોય છેલ્લા 3-4 દિવસથી 7 વાગે ધુમ્મસ હતું, તો પછી આજે શું કામ એમ લોકોએ મેચ રમાડી? એનું ચલો, આજે અમદાવાદમાં તો એવો કોઈ ઇસ્યુ નથી. જે ઇસ્યુ છે એ બેટિંગ ઓર્ડરનો છે. જે જ્યાં શૂટ થાય છે ત્યાં જ એને મોકલવો જોઈએ. આજની વાત કરીએ તો ગિલ તો ઇન્જર્ડ છે, એટલે અભિષેકની સાથે સેમસંગ આવશે. વન ડાઉનમાં તિલક વર્માને જ મોકલવાનો. એ વન ડાઉન માટે બેસ્ટ છે, નંબર 3 માટે. એને જ્યારે નંબર 3 પર આવ્યો છે, એકદમ આક્રમક બેટ્સમેનથી સારી કરી છે. નંબર 4 પર કોણ હોય? સૂર્યકુમાર નહીં. નંબર 4 પર આવશે, એકદમ તમને સરપ્રાઈઝ આપું છું, શિવમ દુબે. શિવમ દુબેની હિસ્ટ્રી જોઈ લો. એ જ્યારે લોઅર ઓર્ડરમાં આવે છે તો સારું નથી રમતો, કારણ કે એને સેટ થવા માટે 4-5-6 બોલ જોઈએ. એટલા બોલ હોતા નથી, એટલે મારવા જાય છે, એટલે આઉટ થઈ જાય છે. એને થોડો ટાઈમ જોઈએ, અને ટાઈમ મળે તો પછી નાબા 6 મારે છે. એ નંબર 4 પર શિવમ દુબે, નંબર 5 પર આપણો કેપ્ટન સાહેબ સૂર્યકુમાર, નંબર 6 પર હાર્દિક, નંબર 7 પર જીતેન શર્મા નહીં, કારણ કે સેમસંગ આવી ગયો, એ વિકેટ કીપિંગ કરશે, તો જીતેન શર્માનું શું કામ છે? એના કરતાં સ્પેશિયાલિસ્ટ બેટ્સમેનનો તો રિંકુ શર્મા નંબર 7 પર. 8, 9, 10, 11 તો આપણને ખબર જ છે. હર્ષદીપ, કુલદીપ અને વરુણ, એ લોકો છે. આ રીતે બેટિંગ ઓર્ડર આવો તો દરેકને પોતાની પ્રોપર પ્લેસ મળે અને સારામાં સારું ટીમનું પરફોર્મન્સ થાય. લેટેસ્ટથી આજે શું થાય છે, હવે મેં તમને કહ્યું કે આપણે ક્યારેક કહેવતો કવર કરીશું. એનું એક કહેવત ગુજરાતીમાં એ છે કે દૂરથી ડુંગર રળિયામણા. કહેવાનો મતલબ એ છે કે દૂરથી તમને જે બધું સારું જ લાગે, અદ્ભુત લાગે, સુંદર લાગે, અત્યંત સૌમ્ય લાગે, આમ એવું લાગે કે આ સ્વર્ગ, અહીંયા પહોંચી ગયા એટલે સ્વર્ગ જ સ્વર્ગ છે. પણ એવું હોતું નથી. નજીક જાઓ એટલે રિયાલિટી ખબર પડે છે. મેં જ્યારે મારી કેરિયરની શરૂઆત કરી ત્યારે મેં 2 વર્ષ સાયકલ ચલાવી ત્યારે મને એવું લાગ્યું કે આ સેકન્ડ હેન્ડ સ્કૂટર મળી જાય તો કેટલું સારું. આજુબાજુવાળા બધા સિનિયર લોકો ફરે છે, સેકન્ડ હેન્ડ સ્કૂટર મળી ગયું તો શરૂઆતમાં તો મજા આવી. 6 મહિનામાં ખબર પડી કે આ તો બધી બ્રેકડાઉનની તકલીફો આવવા માંડી. પછી લાગ્યું કે આ નવું સ્કૂટર આવે તો કેવી મજા આવે. કંપનીએ લોન આપીને મેં નવું સ્કૂટર લીધું. નવી સ્કૂટર ચલાવવાની બહુ મજા આવી. પછી તો લગ્ન થયું તો હવે બધા આજુબાજુ જોઈએ તો કારમાં ફરે, તો કે સેકન્ડ હેન્ડ કાર આવી તો કેવી મજા આવે. તો એક સેકન્ડ હેન્ડ કાર લીધી. વર્ષ 1.5 વર્ષ સારી લાગી. પછી એમાં બી મેન્ટેનન્સ પ્રોબ્લેમ, બ્રેકડાઉન વગેરે ચાલુ. તો નવી કાર આવે તો કેવું. પછી તો નવી કાર લીધી. નવી કારમાં તો કોઈ ઇસ્યુ જ નથી, છતાં ઇસ્યુ આવ્યો, કારણ કે આપણી કાર નાની હતી, લોકોની કાર મોટી હતી. એટલે તકલીફ થવા માંડી મને કે મોટી કાર આવે તો સારું. અને છેલ્લે જ્યારે મોટી કાર આવી ત્યારે કોઈ મજા જ ના આવી સારી. એનો બધા પાસે મોટી કારો જ હતી, અને એવું લાગ્યું મોટી કાર આવી અને બધા આપણા સગાવાલા આપણા દૂર થઈ ગયા, મિત્રો ક્યાંય રહી ગયા, આપણી સફરમાં ઘરવાળા દૂર નીકળી ગયા, તકલીફ થઈ ગઈ. એનું જિંદગી આવી જ છે મિત્રો. એનું આપણને લાગે છે કે આ મળી જાય તો પત્યું, આ મળી જાય તો આપણે અત્યંત સુખી, સર્વ સુખી, સ્વર્ગમાં પહોંચી જાય. એવું હોતું જ નથી. આ બધા માઇલસ્ટોન જરૂર છે, પણ આ સુખની ચાવીઓ નથી. એનું કારણ કે આ બધા એવા જ ડુંગર છે જે દૂરથી જ રળિયામણા લાગે છે. નજીક જાઓ એટલે તમને તકલીફ થાય જ. તમને ખબર પડે રિયાલિટી કેટલા ખરબચડા છે ને કેટલા પ્રોબ્લેમેટિક છે, અને કેટલી ગરમી છે ને કેટલી બધી તકલીફ છે એમાં, એ ત્યારે જ ખબર પડે. એટલે ખોટા એક્સપેક્ટેશન રાખવા નહીં. ગમે તેટલું સ્વર્ગ જેવું કોઈ વસ્તુ દૂરથી લાગતું હોય, એની રિયાલિટી સમજવાની.
અને ખ્યાલ જ આવવો જોઈએ કે બે આ ઠીક છે, હવે આ મને દૂરથી લાગે છે, રિયાલિટી તો આ જ છે. આ રિયાલિટી જો લક્ષ્ય લઈને આપણે જીવીશું તો લાઈફમાં ઘણી તકલીફો આપણી ઓછી થશે, કારણ કે આપણને ખોટા ઇમેજિનેશન કે ખોટા ભ્રમમાં આપણે નહીં રહીએ. એટલે આ ખૂબ જરૂરી છે. આપણે રિયલિસ્ટિક લક્ષ્ય રાખીએ અને લક્ષ્ય મળ્યા પછી કહું બહુ જબરદસ્ત આનંદની પ્રાપ્તિ થશે એવું કશું થતું નથી. આનંદની પ્રાપ્તિના સાધનો જુદા હોય છે, એટલે ખોટા વહેમમાં રહેવું નહીં. ને આ કહેવતની સાર્થકતા રીતે 100% સાબિત થાય છે. ખૂબ ખૂબ આભાર. જો આપને મારા વિડીયો ગમતા હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.